જાફરાબાદના મેઇન બજારમાં આવેલી અમી કિરાણાની દુકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। રાત્રિના સમયે અચાનક દુકાનમાં આગ ભભૂકી ઉઠી હતી અને આગ લાગવાની ઘટના બનતા જ આસપાસની દુકાનોના માલિકોમાં ફફડાટ જોવા મળ્યો હતો। જાફરાબાદ નગરપાલિકા પાસે 2 ફાયર ફાઇટર હોવા છતાં પણ બંને અગ્નિનાશક વાહનો બંધ હાલતમાં છે અને રાત્રિના 9 કલાકના આસપાસના કરિયાણાની દુકાનમાં આગ લાગી હતી અને દુકાનદાર દ્વારા નગરપાલિકા ફાયર ફાઇટરને જાણ કરવામાં આવી હતી, પરંતુ નગરપાલિકાની ફાયર ફાઇટર સમયસર ન આવતા પ્રાઇવેટ પાણીનો ટાંકો મંગાવવો પડ્યો હતો। જાફરાબાદ નગરપાલિકાની બંને ફાયર ફાઇટર વાહન બંધ હાલતમાં પડેલી જોવા મળી રહી છે અને જાફરાબાદ નગરપાલિકા ઘોર નિંદ્રામાં હોય તેવું સાબિત થયું છે। જાફરાબાદ અલ્ટ્રાટેક કંપનીનું ફાયર ફાઇટર 1 કલાક પછી પહોંચ્યું હતું અને આગને કાબૂ લેવામાં કોશિશ હાથ ધરી હતી। આજુબાજુના બીજા દુકાનદારોમાં પણ ફફડાટ જોવા મળ્યો હતો। રાત્રે આગ લાગવાથી લોકોમાં અફરાતફરીનો માહોલ પણ સર્જાયેલો જોવા મળ્યો હતો। ભારે જહેમતથી આ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો। સુરતભાઈ કાજીની દુકાનમાં ભીષણ આગ લાગી હતી। શોર્ટ સર્કિટના કારણે બહુ મોટી દુર્ઘટના બનતા રોકાઈ ગઈ છે, પણ હાલ નગરપાલિકા પાસે કોઈ જાતનું ફાયરનું સાધન નથી અને ફાયર ફાઇટર મશીનય નથી। એને લીધે આગ બહુ વિકરાળ રૂપ ધારણ કરી લીધું। જો ટાઈમે ટાઈમ આવી જાત ફાયર તો ઘણી જાનહાની બચી જાત થોડી અને નુકસાનય ઓછું થાત। અત્યારે જુનેદભાઈ નાનો કામદાર છે બિચારા અને ધંધો નાનો કરે છે, અત્યારે એને સહાય મળે એવી રીતે અમારી માંગણી છે। બીજું, નગરપાલિકા જલ્દીથી અત્યારે ચૌહાણ સાહેબ છે એને ફોન કર્યો તો ચૌહાણ સાહેબ એમ કહે છે હું વ્યવસ્થા કરું છું, આચારસંહિતા છે તો શું આચારસંહિતાને લીધે ગામને બળવા દેવાનું? એટલે મારી વિનંતી છે કે ફાયર જલ્દી વ્યવસ્થા કરે કે તુરંત ફાયર મળી જાય એવી વ્યવસ્થા થાય એવી મારી નમ્ર વિનંતી છે। અને નર્મદા સિમેન્ટ કંપની તરફથી ફાયર આવ્યું હતું એટલે અમને થોડીક હેલ્પ મળી છે, પણ બીજી કાંઈ હેલ્પ માટે નગરપાલિકાનો ફાયર અત્યારે બંને બંધ છે, તે જલ્દી ચાલુ કરવા અમારી વિનંતી છે। જાફરાબાદથી બાબુભાઈ વાઢેર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।